નમસ્કાર, હું લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગમાંથી આજે અમે લોકો પ્રજ્ઞાચક્ષુ અંધ ક્ષેત્રમાં પુનર્વસનમાં અંધ ક્ષેત્રમાં લોકોને જીવન કેવી રીતે જીવે છે એ સાથે સાથે એ લોકોને આજે અમે સાંજનું જમણવારનો એક સારો એવો પ્રોજેક્ટ લઈને આવ્યા હતા. અહીં આવીને અમને એટલી એક ખ્યાલ આવ્યો કે આ સંસ્થા ક્યારથી કામ કરે છે, આ સંસ્થાનું શું કામ છે એ અમે જાણ્યા. તો આ સંસ્થા એ છે કે મોરબીમાં જે લોકો અંધ છે, જે લોકો રોજીરોટી નથી કમાઈ શકતા, એના માટે આ અંધ ક્ષેત્રે પ્રજ્ઞાચક્ષુ એ ઘણા વર્ષોથી આ મોરબીમાં રહીને જ મોરબીના લોકોને એક પ્રેરણાદાયક કામ કરી રહ્યો છે. જે લોકો અંધ છે એ લોકો માટે આ સંસ્થા બહુ સારું એવું કામ કરી રહી છે. આ સંસ્થાનું ફાઉન્ડેશન એટલે કે સ્થાપના ક્યારથી થઈ, તો આ સંસ્થાની સ્થાપના આજથી 13 વર્ષ પહેલાં થઈ છે. એક નાનું એવું તમે જાણો તો એક નાની એવી શરૂઆત એ લોકોએ કરી હતી. 10 જણાથી આ સંસ્થાની શરૂઆત થઈ હતી. અત્યારે લગભગ આ સંસ્થામાં ઘણા બધા લોકો અંધ ક્ષેત્રે ઘણા બધા લોકોનું અત્યારે સારી એવી કામગીરી થઈ રહી છે. નાની એવી જગ્યાએથી શરૂઆત કર્યા છતાં આ અત્યારે જે ફાઉન્ડેશન ઘણું બધું સારું એવું કામ કરી રહ્યું છે. એક મિનિટ સ્ટોપ કરો સાહેબ. આપણે સાહેબના મેઇન સ્થાપક સાહેબને શું કહે છે? જય નહીં, ડગલી નહીં, જેનું આપણે નામ પહેલાં તમે બોલો છો, શું નામ બોલે છે? જય લ્યુબ્રેલ. હા, જય લ્યુબ્રેલ. મારું નામ જયેશ દેસાઈ. લાયન્સ ક્લબ ઓફ નજરબાગ મોરબી તરફથી આજે અમે અહીંયા આવ્યા છીએ. મારા મતે આજે શનિવારે અમાસ સ્વર્ગ દિવ્યાબેન કાસુંદ્રાના સ્મરણાર્થે આવેલા છીએ. તે પરિવારનો ખૂબ ખૂબ આભાર અને ખાસ આભાર આ સંસ્થાનો કે અમોને આજે અહીંયા એક આ સેવા કરવાની તક મળી. ખરેખર તો આ સંસ્થા ન કહી શકાય. અમે અમારા મનથી અનેક મંદિર માનીએ છીએ અને મંદિરથી પણ વિશેષ છે. સાહેબ, ભગવાન ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. આ સંસ્થામાં, આ મંદિરમાં હરેક આત્મા મંદિર ભગવાન સ્વરૂપ અમને લાગે છે. અને ભગવાન કરતાં પણ વિશેષ આના પાયાના પથ્થર, જેમને આપણે કહી શકીએ ડગલીબેન, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડગલીબેન, એમને આપણે માનીએ. અને હાતિમ સર કે તન મન અને ધનથી આ એક નાના પાયાના પથ્થરમાંથી આજે 3 વિશાળ બિલ્ડિંગો ઊભા કરેલા અને સમગ્ર વિશ્વમાંથી કે સમગ્ર ભારતમાંથી આજે લોકો અહીંયા વસેલા છે. એવું નથી કે મોરબી જ, પણ ઓલ ઓવર ઇન્ડિયાના ઘણા લોકો પૂનાથી આવેલા છે, ઘણા ઇન્દોરથી આવેલા છે. અને બધાને આપણે એવું અંધ તો કહી જ ન શકી, દિવ્યાંગ પણ ન કહી શકી. ઘણી વસ્તુમાં આપણા કરતાં પણ એડવાન્સ છે કે કોઈને આપણે ડાન્સ જોઈએ, કોઈને દોરો પરોવાની સ્ટાઇલ